નમસ્કાર મિત્રો, કિડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજે આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આવાસ યોજનાઓ છે બરાબર, તો તેના ફોર્મ જે છે એ ઓનલાઈન ચાલુ થઈ ગયા છે. તો કઈ કઈ જગ્યા છે બરાબર, કેટલી કિંમત છે, આવાસોની કેટલી સંખ્યા છે, એના વિશે આપણે માહિતી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈએ આપણે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બરાબર એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બરાબર ઈડબ્લ્યુએસ અને એલઆઈજી અને એમઆઈજી ટાઈપ ખાલી જગ્યા પડી રહેલ આવાસોની ફાળવણી માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. તો તેના વિષયમાં ચર્ચા કરીએ આપણે. તો જોઈએ આપણે આથી વડોદરા શહેરના શહેરીજનોને જણાવવાનું કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી ટાઈપના ખાલી પડેલ આવાસોને ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલ છે, જેની માહિતી નીચે મુજબ છે બરાબર. તો કઈ કઈ જગ્યાએ કેટલી ખાલી જગ્યા એટલે કે આવાસોની કેટલી જગ્યાઓ છે બરાબર, કઈ જગ્યાએ છે, તો તેના વિષયમાં આપણે માહિતી લઈએ. તો પહેલાં જોઈએ યોજનાનો કોડ બરાબર A7 બરાબર. A7 યોજનાના પ્રકાર છે ઈડબ્લ્યુએસ 1 BHK બરાબર, 1 BHK. પછી આવાસની કિંમત છે બરાબર 3 લાખ રૂપિયા. ખાલી જગ્યા જે છે બરાબર આવાસોની એ 22 જગ્યા છે અને કાર્પેટ એરિયા તમારે 28 ચોરસ મીટર મળી રહી છે. યોજનાનું સરનામું છે બરાબર TP1 અને એપી 126 સયાજીપુરા વડોદરા ખાતે. જે કુલ જે છે બરાબર આવાસોની જગ્યા છે એ 22 જગ્યા ખાલી છે, જે તમારે 1 BHK રહેશે. A9 જોઈએ તો ઈડબ્લ્યુએસ બરાબર 1 BHK છે, 3 લાખ રૂપિયા જે આવાસની કિંમત છે. કુલ જે છે એ 21 આવાસોની ખાલી જગ્યા પડી રહેલ છે. 28 ચોરસ મીટર તમારે કાર્પેટ એરિયા રહેશે. TP22 FP બરાબર 159/160 તાંદલજા વડોદરા ખાતે જગ્યા રહી છે બરાબર. ખાલી આવાસો 21 છે. આગળ આપણે જાણીએ તો જોઈએ A5 બરાબર LIG 1 BHK છે બરાબર. એ 10 લાખ રૂપિયા કિંમત છે તમારે અને જે છે 20 આવાસની સંખ્યા અત્યારે ખાલી છે. 45 ચોરસ મીટર તમારે જે કાર્પેટ એરિયા મળી રહેશે. TP2 FP 53/2 સયાજીપુરા વડોદરા ખાલી જગ્યા રહેલ છે. A6 જોઈએ તો LIG 1 BHK બરાબર 10 લાખ તમારે જે છે એ જે ઘરની ભાડું છે એટલે કે કિંમત છે બરાબર. 8 જગ્યા ખાલી છે અને 45 ચોરસ મીટર સુધી તમને કાર્પેટ એરિયા મળી રહેશે. TP1 બરાબર FP 110 સયાજીપુરા વડોદરા ખાલી જગ્યા છે. આગળ જોઈએ A7 બરાબર LIG 1 BHK 10 લાખ રૂપિયા તમારે આવાસનું કિંમત છે બરાબર. 11 જગ્યા ખાલી છે, 45 ચોરસ મીટર તમને કાર્પેટ એરિયા મળી રહેશે. TP1 FP 120 સયાજીપુરા વડોદરા ખાતે જે છે એ જગ્યા ખાલી રહેલ છે. B17 બરાબર LIG 2 BHKનું ઘર છે બરાબર. આવાસની કિંમત છે 11 લાખ રૂપિયા. 92 જગ્યાઓ ખાલી છે. 49 ચોરસ મીટર તમારે જે છે કાર્પેટ એરિયા મળી રહેશે. TP60 અને TPF 127 ગોત્રી વડોદરા ખાતે ખાલી રહેલ છે. આગળ આપણે જાણીએ તો જોઈએ B18 બરાબર B18 LIG 2 એટલે કે લીગ 2 BHK છે. 11 લાખ તમારે આવાસની કિંમત છે. 10 જગ્યાઓ જે છે બરાબર આવાસની ખાલી છે. 10 ઘર એના ખાલી છે અને 49 ચોરસ મીટર તમારે જે છે એક કાર્પેટ એરિયા મળી રહેશે. TP60 અને FP 148 ગોત્રી ખાતે છે બરાબર. B20 બરાબર LIG 2 લીગ 2 BHKના ઘર છે. 11 લાખ તેની આવાસની કિંમત છે બરાબર. 4 ઘર ખાલી છે. 49 ચોરસ મીટર તેની કાર્પેટ એરિયા મળી રહેશે. TP16 FP 146 વાસના વડોદરા ખાતે ખાલી છે. B21 જોઈએ લીગ 2 બરાબર LIG 2 BHK ઘર છે. 11 લાખ જે છે આવાસની કિંમત છે. 8 ઘર ખાલી છે બરાબર અને 49 ચોરસ મીટર તમને કાર્પેટ એરિયા મળી રહેશે. TP16 FP 148 વાસના વડોદરા ખાતે ખાલી છે. એમાં જોઈએ B25 લીગ 2 BHK ઘર છે બરાબર. 11 લાખ કિંમત છે ઘરની. એક જગ્યા
જે 49 ચોરસ મીટર તમને કાર્પેટ એરિયા મળી રહેશે. ટીપી 16 એપી 144 વાસણા ખાતે ખાલી છે. આગળ આપણે જોઈએ તો E4 બરાબર MIG 2 BHK ઘર 20 લાખ જે છે બરાબર તમારું કિંમત છે ઘરની 2 જગ્યા ખાલી છે. 60 ચોરસ મીટર તમને કાર્પેટ એરિયા મળી રહેશે. ટીપી 1 એપી 56 સમા વડોદરા ખાતે ખાલી છે. E5 MIG 2 BHK 20 લાખ તમારે જે છે એ છે બરાબર તમારા ઘરનું કિંમત છે. 21 જગ્યા ખાલી છે. 60 ચોરસ મીટર તમને જે છે એ કાર્પેટ એરિયા મળી રહેશે. ટીપી 1 એપી 68 સમા વડોદરા ખાતેની જગ્યા ખાલી છે. E6 બરાબર A6 MIG 2 BHK છે બરાબર જેની કિંમત રહેશે 20 લાખ 3 જગ્યા ખાલી છે. 60 ચોરસ મીટર તમને સ્પેસ મળી રહેશે. કાર્પેટ એરિયા અને ટીપી 11 અને એપી 84 સમા વડોદરા ખાતે ખાલી છે. E7 MIG 2 BHK 20 લાખ તમારે કિંમત છે બરાબર એ ખાલી છે ઘર. 60 ચોરસ મીટર તમને જે કાર્પેટ એરિયા મળી રહેશે. ટીપી 11 PF 85 સમા વડોદરા ખાતે ખાલી છે. E8 MIG 2 BHK 20 લાખ તમારે કિંમત છે બરાબર 9 ઘર ખાલી છે. 60 ચોરસ મીટર સુધી તમારે જે છે બરાબર એરિયા મળી રહેશે. અને જે ટીપી 15 એપી 103 અને સૈયદ વાસણા ખાતે આ જે છે 9 જગ્યા ખાલી છે. હવે આપણે જાણીએ આગળ તો ઉપરોક્ત વસાઓ માટે ઓનલાઈન ફોર્મ બહાર પાડવામાં આવેલ છે. આ સ્કીમમાં આવાસ મેળવવા ઈચ્છુક લાભાર્થીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ. મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરો છો બરાબર VMCની વેબસાઇટ પર તમારે જવાનું છે બરાબર. એના પરથી તમારી જે તારીખ છે બરાબર અત્યારે તો હાલ તારીખ કોઈ દર્શાવી નથી બરાબર પણ ટૂંક સમયમાં તારીખ આવવાની છે બરાબર. ત્યાં સુધી ઓનલાઈન ફોર્મ ભરીને અપલોડ કરવાનું. જે બી તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે બરાબર. કોઈ પણ માર્ગદર્શન હોય તો તમારા અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ રાવપુરાની કચેરી ખાતે તમારે રૂબરૂ જઈને સંપર્ક કરવાનો રહેશે. તો આ માહિતી હતી બરાબર. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો. નમસ્કાર.